टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કતારગામ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીના દબાણો એસએમસીએ હટાવ્યા હતા ત્યારે ઝૂંપડામાંથી ઘરવખરી સહિત શિક્ષણને લગતો સ્ટેશનરીનો સામાન જપ્ત કર્યો હતો। ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપતી સ્વસર્જન એનજીઓએ લોકોની મદદથી ખરીદ્યો હતો સ્ટેશનરી સહિતનો સામાન। એસએમસી તપાસ કરાવવાનું કરી રહી છે રટણ। શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે બાળકો ફરી નોટ પેન્સિલ વિહોણા થયા। બાળકોના એફિડેવિટ કરી આધાર કાર્ડ બનાવ્યા હતા તે પણ ચોરાઈ ગયાનો આક્ષેપ એસએમસી સામે। સમગ્ર મામલે એસએમસી સામે લોકો વરસાવી રહ્યા છે ફિટકાર। અમદાવાદમાં કોરોના મુદ્દે સિવિલ હોસ્પિટલ સર્ચ। સારવાર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અંગે મોક ડ્રીલ યોજાઈ। 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર। સિવિલમાં હાલ કોરોનાના 3 દર્દી સારવાર હેઠળ છે। મોટાભાગના દર્દી હોમ આઇસોલેશનમાં રિકવર થયાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું। સુરતમાં ખાનગી સ્કૂલો સ્ટેશનરીનો વેપાર કરતી હોવાના આક્ષેપ મામલે કાર્યવાહી। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને પત્ર લખી સ્ટેશનરી અને યુનિફોર્મ માટે દબાણ ન કરવાની સૂચના અપાઈ। જો કોઈ શાળા દબાણ કરશે તો પ્રથમ ફરિયાદમાં 10,000 અને બીજી ફરિયાદમાં 25,000નો દંડ ફટકારાશે। સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને કરી હતી રજૂઆત। જામનગરના સ્વામિનારાયણ વિસ્તારમાં ડિમોલેશન। સ્થાનિકોના વિરોધની વચ્ચે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ। 12 મીટર ડીપી કપાત માટે મનપાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી। 330 ગેરકાયદે દબાણકારોને નોટિસ આપ્યા બાદ કરાઈ રહી છે કાર્યવાહી। ડિમોલેશન દરમિયાન વિરોધ કરી રહેલા કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 લોકોની અટકાયત। વિપક્ષ કોર્પોરેટરની હાજરીમાં સ્થાનિકોએ કર્યો હતો વિરોધ। હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી મુદ્દત આપવા સ્થાનિકોની રજૂઆત। હાઈકોર્ટના ચુકાદા બાદ ડિમોલેશન કરવા સ્થાનિકોએ કરી હતી માંગ।